પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। વાત કરીશું ગુજરાત સહિત દેશમાં વધતા શ્વાન આતંકથી લઈને ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડીની। સાથે જ નજર કરીશું એશિયાની પ્રથમ વૈશ્વિક હાઇપર લૂપ 2025નું સફળતાપૂર્વક આયોજન કરાયું તેની। અંતમાં નજર કરીશું મહાકુંભ સહિત શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે તેની। પરંતુ સૌથી પહેલા જોઈએ આજના 6 મુદ્દાઓ। પ્રથમ મુદ્દામાં વાત કરીશું તમારી સાવચેતીની। જો તમે તમારા પ્રાંગણમાં કે સોસાયટીમાં છો તો ધ્યાન રાખજો, કેમ કે રસ્તે રખડતા શ્વાન તમારા પર કોઈ પણ સમય કરી શકે છે હુમલો। બીજા મુદ્દામાં તમને બતાવીશું ડ્રગ્સ માફિયાઓ કેવી રીતે દેશમાં ડ્રગ્સની જાળ ફેલાવે છે અને તેમને કસ્ટમ્સના અધિકારીઓ કેવી રીતે પકડી પાડે છે તે। ત્રીજા મુદ્દામાં બતાવીશું આઈઆઈટી મદ્રાસે રેલવે મંત્રાલય સાથે મળીને દેશનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કર્યો છે। આ ટેકનોલોજીના અમલ બાદ 350 કિલોમીટરનું અંતર માત્ર 30 મિનિટમાં જ કાપી શકાશે। ચોથા મુદ્દામાં એવો વિડીયો બતાવીશું કે જે જોઈને ભોપાલ ઇન્વેસ્ટર સમિટના આયોજન પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। લોકો ખાવાની પ્લેટ માટે પડાપડી કરતા જોવા મળતા વિપક્ષે રાજ્ય સરકારને નિશાને લીધી। પાંચમા મુદ્દામાં વાત કરીશું પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાના અંતિમ દિવસે ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કરી રહેલા લોકો પર પુષ્પવર્ષા કરવામાં આવી અને પાવન પર્વ પર ભારે ભીડ જોવા મળી। અંતમાં વાત કરીશું ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધી, કાશીથી લઈને ઉજ્જૈન સુધી શિવાલયોમાં ભગવાન ભોળાનાથના જય જયકારની।